ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર પાછો આપણે ચાલુ કરી રહ્યા છીએ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અત્યાર સુધી કેટલી વસ્તુઓ જોઈ ગયેલા છે. તો પહેલા તો વોલ્ટ ડિઝની વિશેની વાત જોઈ ગયા હતા. વોલ્ટ ડિઝની કેવો હતો? તો એક ઊંચો હતો, કન્ટ્રી બોય હતો, એટલે કે ગામડાનો છોકરો હતો અને માથું હંમેશા ઝુકેલું રહેતું અલગ અલગ વિચારોની અંદર. લોકો તેમના વિશે શું વિચારતા? તો એનિમેટર્સ, રાઇટર્સ તેમને એક જીનિયસ પર્સન સમજતા. ઘરે બેઠેલા લોકો તેમને કાઇન્ડ પર્સન સમજતા. બેન્કર્સ એટલે કે જે લોકોએ ફાઇનાન્સ કરેલું છે તે લોકો એમને એક બેન્ક્યુરેસી વાળો પર્સન સમજતા. એમના ભાઈ માટે તો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ છે તે પૂરા કરવા વાળો એક વ્યક્તિ સમજતા. પછી વોલ્ટે પોતાના એક જૂના ફાર્મની અંદર પોતાનું પહેલું ચિત્ર દોરેલું હતું અને જ્યારે બંને ભાઈઓ જોડે સૂતા ત્યારે તેમના ઘરની બાજુમાંથી એક ટ્રેન પસાર થતી. એ ટ્રેનના એન્જિનિયર તેમના અંકલ માઇક હતા. તે એક લાંબી વિસલ અને બે ટૂંકી વિસલ વગાડતા. પછી વોલ્ટના કરિયર વિશેની વાત જોઈ ગયા હતા. વોલ્ટે પોતાનું પહેલું ચિત્ર તેમના નેબર્સ હોર્સ વિશેનું હતું. તે વેચીને તેને એક નિકલ મેળવેલો હતો. ધેન હી સ્ટડીંગ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેને શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કરેલો હતો. એન્ડ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની ઇન કેન્સાસ. કેન્સાસની અંદર એક નાની એવી કાર્ટૂનની કંપની ચાલુ કરેલી હતી, પણ તે કેવી થઈ ગઈ? ફ્લોપ. 21 વર્ષની ઉંમરે જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો ત્યારે તેણે શું નક્કી કરેલું હતું? He tried his luck in Hollywood. તે પોતાના લક ક્યાં અજમાવવા ઈચ્છતો હતો? તો હોલિવૂડની અંદર. જ્યારે તેઓ રેલવે સ્ટેશન મળે છે બંને ભાઈઓ, ત્યારે રોય એટલે કે વોલ્ટના ભાઈ જોવે છે કે વોલ્ટ કેરી કરીને આવી રહ્યો છે, લઈને આવી રહ્યો છે શું? તો એક ચીપ સુટકેસ જેની અંદર તેના બધા બિલોંગિંગ્સ એટલે કે પોતાનો દરેક સામાન વોલ્ટનો તેમની અંદર હતો. રેલવે સ્ટેશને જઈને શું કરે છે? તો બોરો કરે છે $500. 500 રૂપિયા ઉછીના કરે છે તેમના કાકા પાસેથી. વોલ્ટ તેમના કાકા પાસેથી 500 રૂપિયા ઉછીના કરે છે. પછી શું કરે છે? તો કાર્ટૂન ચાલુ કરે છે. પહેલું કાર્ટૂન હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, જે ફ્લોપ થઈ ગયું હતું. સેકન્ડ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ, જેના કોપીરાઇટ ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા હતા. પછી મિકી ચાલુ કર્યું. એન્ડ બાકી તો એક લાઈન હતી સરસ મજાની, રેસ્ટ ઓફ ધ હિસ્ટ્રી. બાકીનું જે કંઈ બી છે ઇતિહાસ કહે જ છે. લાખો, કરોડો અને અબજો લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત કરેલી છે, ડિઝની ટીવી શોઝ જોયેલા છે, ડિઝનીની મેગેઝિન વાંચેલી છે. આવું બધું થયેલું હતું. પછી વોલ્ટની એક ઇમેજિનેટિવ સ્કિલ, એની વર્ણવવાની સ્કિલ, એમના વિશે વાત જોઈ ગયા હતા. વોલ્ટના ભાઈનો છોકરો એટલે કે વોલ્ટના ભાઈ રોય, એમનો છોકરો એડવર્ડ, એને એકવાર મિસલ ઓરી થયેલા હતા. વોલ્ટ તેમને મળવા માટે જાય છે તો તે તેમને એક પિનોકિયોની વાર્તા સંભળાવે છે જે તેને ત્યાં બેઠા બેઠા જ ઘડેલી હોય છે. અને વર્ણવતો તો કઈ રીતના? તો પોતાની મુસ્ટેચ ટ્વિસ્ટ થતી હતી, આઈબ્રોઝ ઉપર જતી હતી, નીચે આવતી હતી, અને આવી જ રીતના તે હાથ વડે દરેક વસ્તુ વર્ણવતો હતો. અને છેલ્લે વાત કેવી થાય છે? એડવર્ડ કહે છે ચિત્રમાં જે દેખાય છે એની કરતા તો અંકલ વોલ્ટ સારી રીતે વર્ણવતા હતા. અને હવે પછીના પેરેગ્રાફની આપણે લોકો વાત કરીએ. Like many people who work to create a humor. Humor એટલે અફવાઓ. ઘણા લોકોની જેમ જે લોકો અફવાઓ ફેલાવવાનું કામ કરે છે, Walt took it very seriously. તે ખૂબ જ ગંભીરપણે આ વસ્તુઓને લેતો હતો. તે ખૂબ જ ગંભીરપણે આ વસ્તુઓને લેતો હતો. He would often sit gloomily. Gloomily means ઉદાસીનતા, ગંભીરતા. Through the funniest cartoon. તે વારંવાર, often means વારંવાર, તે ઉદાસીનતાપૂર્વક બેસી જતો અને વિચારતો હતો. Concentrating અને ધ્યાન કેન્દ્રિત કરતો કેના ઉપર? On some way to improve it. જે કાર્ટૂન હોય છે, જો કોઈ લોકો એમના વિશે અથવા તો વોલ્ટ વિશે કોઈ લોકો ટીકા કરે તો વોલ્ટ વારંવાર ઉદાસીનતાપૂર્વક બેસી જતો અને પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વિચારતો કે આ કાર્ટૂનને ઇમ્પ્રૂવ કઈ રીતના કરવું, આમાં સુધારો કઈ રીતના કરવો, અથવા તો આને એવું કઈ રીતના બનાવવું જેના થકી લોકોને હસવું આવે અથવા તો લોકો આનંદ મહેસૂસ કરે. વોલ્ટ વેલ્યુએડ ધ ઓપિનિયન એટલે મત ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ વેલ્યુ કરતો, વોલ્ટ માન આપતો, એમની જોડે જે લોકો કામ કરતા એમના વેલ્યુ, એમના સજેશન એટલે કે તે જે કંઈ બી વસ્તુઓ જણાવતા વોલ્ટને એમને વેલ્યુ આપતો, એમની કિંમત કરતો. કોઈ લોકો એમ કહે વોલ્ટ આ કાર્ટૂનમાં આ રીતનો ફેરફાર કરવો છે, કોઈ આવીને એમ કે આ કાર્ટૂનમાં આ રીતનો ફેરફાર કરવો છે,
વોલ્ટ દરેકના ઓપિનિયનની વેલ્યુ કરતો. હા, વોલ્ટ એમ કહેતો હશે, હા ચોક્કસ તમારા જે કંઈ બી આઈડિયા છે એમના ઉપર હું જોઈ લઈશ, બટ the final judgment was always unquestionably his. પરંતુ છેલ્લો નિર્ણય તો કેમનો જ હશે? વોલ્ટનો જ. એવો કોઈ સવાલ જ નથી. જેટલા લોકો મત આપશે એ વોલ્ટ માત્ર ને માત્ર સાંભળશે જ, પણ છેલ્લે અનક્વેશ્ચનેબલી સેજ બી ડાઉટ કર્યા વગર અથવા તો શંકા વગર છેલ્લો નિર્ણય કોનો હશે? માત્ર ને માત્ર વોલ્ટનો. વોલ્ટને જે વસ્તુ સારી લાગશે અથવા કોઈનો બી જેટલા લોકોએ મત જણાવ્યો છે એમાંના કોઈ બીનો જેને મત સારો લાગશે વોલ્ટ એમની વેલ્યુ કરશે અથવા વોલ્ટ એ પ્રમાણે સુધારા વધારા કરશે. અને જો કોઈનો બી મત વોલ્ટને પસંદ નહીં પડે તો વોલ્ટ એક બી પ્રકારનો ફેરફાર કરશે નહીં. જે લોકોએ જણાવ્યું વોલ્ટને જે પ્રમાણે લાગશે એ પ્રમાણે તે અનક્વેશ્ચનેબલ શંકા વગરની વાત તે પોતાની રીતે સુધારા વધારા એમાં કરશે. Once after viewing a new cartoon with evident displeasure, evident એટલે ખરાબ અથવા તો અસંતુષ્ટિનો ભાવ એક પ્રકારનો. એક ક્યારેક જો તે એવા પ્રકારનું કાર્ટૂન જોવે છે જેનાથી તેને અસંતુષ્ટ થાય છે અથવા તો તેને નાખુશી રહે છે, અણગમો રહે છે, એવું કોઈ પ્રકારનું કાર્ટૂન હોય છે તો વોલ્ટ called for comments for a group of our people. તો વોલ્ટ શું કરતો? જ્યારે વોલ્ટ કોઈ એવું કાર્ટૂન જોવે છે જેનાથી તેને અસંતુષ્ટિનો ભાવ થાય છે અથવા તો અણગમો આવે છે અથવા તો તેને કાર્ટૂન સરખું લાગતું નથી, ત્યારે વોલ્ટ શું કરતો? ત્યારે અમારા લોકોના ગ્રુપને તે બોલાવતો કમેન્ટ માટે કે તમારું શું કહેવું છે, આ કાર્ટૂન આવી રીતના કેમ છે, અથવા આ કાર્ટૂન આટલું ખરાબ કઈ રીતના બનેલું છે, અથવા તો આ કાર્ટૂન આવું કઈ રીતના બનેલું છે, એવી કમેન્ટ્સ એટલે કે તેમના ઓપિનિયન, તેમના ઉત્તરો જાણવા માટે એક ગ્રુપને બોલાવતો. એ ગ્રુપ કેવું હશે? મેબી કદાચ વોલ્ટની કંપનીના જે સૌથી ઉપરની કક્ષાના અધિકારીઓ હશે એ લોકોને વોલ્ટ બોલાવતો હશે. અને શું કહે છે એ લોકો? જોજો. One after another they spoke up, all echoing. એક પછી એક લોકો બોલવા લાગે છે અને પડઘા પડવા લાગે છે. એટલે કે કઈ રીતનું હશે? ક્યારેક જો કોઈ શિક્ષક કીધે ભૂલ થઈ જાય છે ને બાળકો ક્લાસમાં કઈ રીતના એક જોડે બોલી ઉઠે છે, એવી જ રીતના કદાચ અહીંયા થયું હશે. એટલે પડઘા પડી રહ્યા છે, એક પછી એક બધા બોલવાનું ચાલુ કરી દે છે અને રૂમની અંદર પડઘા પડવા લાગે છે. અને પડઘા કેના છે? વોલ્ટ's ક્રિટિસિઝમ. વોલ્ટની અહીં ટીકા થઈ રહી છે. ક્રિટિસાઇઝ એટલે કે ટીકા કરવી અથવા તો એમના વિશે ખરાબ જણાવવું. અહીં વોલ્ટની ટીકા થઈ રહી છે. એક પછી એક જે ગ્રુપ બોલાવેલું હશે એ દરેક લોકો વોલ્ટની ટીકા કરી રહ્યા છે. શું કહે છે? I can get rubber stamp that say yes Walt, he snapped. એટલે કહે છે રબર સ્ટેમ્પ એટલે કે હું એક સ્ટેમ્પ મારી શકું છું, અહીં તમારી ભૂલ છે એવું વર્ણવતા હશે. બીજો લાફટ મારે છે, સ્નેપેડ એટલે કે લાફો મારવો અથવા તો ગાલ ઉપર તમાચો મારવો. પણ અહીંયા એવા મીનિંગમાં ન લઈ શકે. વોલ્ટ એમનો બોસ હતો તો બાકી બધા લોકો તેમને મારી ન શકે. બટ આ એક એવી જ વાત થઈ મારવાની જ. કઈ રીતના? તો લોકો ટીકા કરે છે એટલે આપોઆપ વોલ્ટને ખોટું લાગવાનું જ છે. એટલે એક પછી એક જે ગ્રુપ આવ્યું હતું એ લોકો વોલ્ટની ટીકા કરી રહ્યા છે. તો વોલ્ટ શું કરે છે? જોજો. Then he wheeled and asked the projectician what he thought. જે પ્રોજેક્ટિશિયન હતો એક પ્રકારનો એક કર્મચારી. The man sensed the descent was in order. તો ઈ માણસ કઈક અલગ રીતે જ નીકળ્યો. descent means અલગ રીતનો. કઈ રીતના? I think you all are wrong. તે બધાને કહે છે, પેલા આખા ગ્રુપને, તમે બધા ખોટા છો. તમે લોકો જે વોલ્ટની ટીકા કરી રહ્યા છો તમે બધા ખોટા છો. descent એટલે આડાઅવળું અથવા અલગ પ્રકારનું. બધા લોકો વોલ્ટની ટીકા કરી રહ્યા હતા. આ માણસ એક descent નીકળ્યો, અલગ નીકળ્યો. પ્રોજેક્ટિશિયને શું કીધું? તમે બધા ખોટા છો, વોલ્ટ સાચો છે. આ બધા એમ કહેતા હતા વોલ્ટ તું ખોટો છે. તો પ્રોજેક્ટિશિયન પાસે જ્યારે વોલ્ટ જાય છે તો પ્રોજેક્ટિશિયન શું કહે છે? એ અલગ પ્રકારનો નીકળે છે. તે સામે ઉભેલા આખા ગ્રુપને ખોટો પાડે છે. શું કહે છે? he declared કે જાહેર કરે છે વોલ્ટ જસ્ટ ગ્રીનેડ. વોલ્ટ માત્ર મલક મલક હસે છે. એટલે કે સામેવાળા લોકોની જે રીતના મજાક ઉડતી હોય તે રીતના વોલ્ટ હસે છે. You stick to your projector, he suggested. અને પછી વોલ્ટ શું કહે છે? તું તારું કામ કરવા લાગ. હવે ઓલા પ્રોજેક્ટિશિયને માત્ર એટલું જ કીધું કે તમે બધા ખોટા છો. અને વોલ્ટ મલકાય છે, મલક મલક હસે છે અને તેને કહે છે તું તારું કામ કરવા લાગ. એવું કઈ લાઈનમાં કીધેલું છે? તો you stick to your projector એમ કહે છે. પ્રોજેક્ટિશિયનનું કામ પ્રોજેક્ટરને હેન્ડલ કરવાનું હશે એટલે વોલ્ટ કહે છે તું તારું પ્રોજેક્ટરનું કામ કરવા લાગ પાછું.
એ વાત છે. એટલે શું કહેતો હતો આ સ્ટેન્જા, જ્યારે કોઈ લોકો હ્યુમર અફવાઓ ફેલાવે ત્યારે વોલ્ટ તેને ખૂબ જ ગંભીરતાથી લેતો, સિરિયસલી લેતો અને તે વારંવાર ઓફર ગ્લુમીલી મીન્સ ઉદાસીનતાપૂર્વક બેસતો અને કોન્સન્ટ્રેટ કરતો, એટલે કે વિચાર કરતો કાર્ટૂનમાં કઈ રીતના ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે અને તે અમારા બધાના ઓપિનિયનની વેલ્યુ કરતો, એટલે કે અમારા બધાના મતની વેલ્યુ કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશ્ચનેબલી હિમ. અને શું કહે છે, છેલ્લું જજમેન્ટ તો વોલ્ટનું જ હોય છે. જો કોઈ કાર્ટૂનથી તેને અણગમો થતો અથવા તો અસંતુષ્ટિ જેવો ભાવ રહેતો તો તે એક ગ્રુપને બોલાવતો અને એ ગ્રુપ શું કરતું તો વોલ્ટની ટીકા કરતું હતું અને પ્રોજેક્ટ વિશેને બધાને બંધ કરાવી દીધા, એવું આ પેરેગ્રાફ જણાવતું હતું. ધેન સેકન્ડ સ્ટેન્જા શું કહે છે તો જોજો. Walt involved himself in everything during one story conference on the Mickey Mouse Club TV show. વોલ્ટ પોતાની જાતને ઇન્વોલ્વ એટલે સમાવિષ્ટ કરવું, ઇન્વોલ્વ એટલે સમાવિષ્ટ કરવું. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં સમાવિષ્ટ કરતો હતો. કઈ દરેક વસ્તુ? તો મિકી માઉસ અથવા તો ડિઝની ક્લબ અથવા તો ડિઝનીનો જે આખો સ્ટુડિયો હતો એમાં જે કંઈ બી વાત થાય એમાં વોલ્ટનો સમાવિષ્ટતા હોય અને હોય જ છે, એમ કહે છે. એકવાર પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, સ્ટોરી કોન્ફરન્સ હતી. એકવાર સ્ટોરી કોન્ફરન્સ હતી એટલે કે લોકો સવાલ જવાબ પૂછતા હશે, વોલ્ટને તેનો આન્સર આપવાનો હશે. A storyman pointer in the head was outlining a sequence called. એ સ્ટોરીમેન પોઈન્ટ કરી રહ્યો હતો. સિક્વન્સ એટલે એક રૂપરેખા, એક પ્રકારની આઉટલાઇનિંગ એટલે એક પ્રકારની રૂપરેખા જે લાઈનમાં આગળ વધી રહી હતી, જે લાઈનમાં આગળ વધી રહી હતી એટલે કે જે પર્સન સ્ટોરી કહી રહ્યો હતો એક રૂપરેખા વર્ણવી રહ્યો હતો, આ એક નામ દર્શાવી રહ્યો હતો. How to ride a bicycle. Now when you get on your bicycle. હવે તું સાયકલની સવારી કઈ રીતના કરીશ જ્યારે તારી પાસે તારી પોતાની સાયકલ છે. એટલે શું કહે છે, જે સ્ટોરીમેન હતો ને એક રૂપરેખા વર્ણવી રહ્યો હતો. એટલે આ નીચેથી ચાલુ કરેલું હશે અને આ ઉપર લગીને રહી જતો હશે ને વોલ્ટનો ગ્રોથ દર્શાવતો હશે. વોલ્ટે કેટલું અર્નિંગ કમાણો છે તેમની વિશેની વાત હશે. એટલે તે પર્સન પૂછે છે હવે તું તારી સાયકલની સવારી કઈ રીતના કરીશ જ્યારે તારી પાસે પોતાની સાયકલ છે. એટલે કે વોલ્ટ જ્યારે નીચે હતો ત્યારે તેની પાસે પૈસા ને એવું કશું નહોતું. હવે આ રૂપરેખા જ્યારે ઉપર પહોંચી ગઈ છે ત્યારે વોલ્ટ પાસે ઘણી બધી વસ્તુઓ હશે. એટલે પેલો વ્યક્તિ પૂછે છે હવે તારી પાસે આટલી બધી વસ્તુઓ છે તો તું આ વસ્તુઓનું શું કરીશ, તું એને કઈ રીતના હેન્ડલ કરીશ અને તું તારી જિંદગી કઈ રીતના જીવીશ, એ વાત પૂછી રહ્યો છે. તો વોલ્ટ એક સારો આન્સર આપે છે. He began. વોલ્ટ સ્ટોપેડ હિમ. તો વોલ્ટ તેને અટકાવે છે કે ઊભો રહી જા, જ્યારે અહીંયા હતો ને ત્યારે કહે છે તારી પાસે હવે આટલી બધી વસ્તુ છે તો તું તેનું શું કરીશ. તો વોલ્ટ સ્ટોપેડ હિમ. વોલ્ટ તેને અટકાવે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. અને સરસ મજાની વાત કરે છે, યોર બાઇસિકલ થી અ બાઇસિકલ સુધી ચેન્જ કરી નાખ. એટલે કે અહીં મારી તારી વાત કરવાની બંધ કરી દે, માત્ર આટલી વસ્તુ છે એમ વાત કર. એટલે વોલ્ટ શું કહે છે, મારી પાસે અહીંયાથી લઈને મારી પાસે આટલી બધી વસ્તુઓ છે એની કરતા એમ બોલીએ તો આ વસ્તુઓ છે માત્ર. એટલે કે મારી પાસે ઘમંડ નથી કે આ બધી વસ્તુઓ મારી છે. વોલ્ટ એમ કહેવા ઈચ્છે છે કે આ બધું જે છે મારી પાસે એ મારું એકલાનું નથી, મારી આખી કંપનીનું છે. ઘણા બધા લોકોએ મને મદદ કરી છે, એ દરેક લોકોનું આમાં છે. હું અહીંયા માત્ર ને માત્ર મારો શબ્દ નહીં લગાવું. He said, remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. અને શું કહે છે, યાદ રાખજે દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર કે એની પાસે પોતાની સાયકલ હોય, એટલે કે એની પાસે આટલી બધી પ્રોપર્ટીઝ, આટલી બધી મિલકત કે આટલી બધી વસ્તુઓ અને આટલું બધું સક્સેસ હોય એવું દરેક બાળક ભાગ્યશાળી હોતું નથી. એટલે તમારે ક્યારેય ઘમંડ ન દર્શાવવો જોઈએ. એવું વોલ્ટ કહે છે કે મારી પાસે આટલું બધું છે, મારી પાસે આટલું બધું છે. હા, અમારી પાસે આટલું છે એટલું તમે વર્ણી શકો છો ને આખી કંપનીનું છે એમ વોલ્ટ કહે છે. The story of Disneyland perhaps better than anything else. જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે ને બાકી બધી સ્ટોરીઓ કરતા ખૂબ જ સારી હશે એમ કહે છે. જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ કદાચ perhaps means કદાચ better than anything else બાકી બધી વસ્તુઓ કરતા ડિઝનીલેન્ડની સ્ટોરી સારી હશે. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Illustrate એટલે વર્ણવ,
શું વર્ણવે છે? વોલ્ટની દૂરદ્રષ્ટિ અને એનો એક મક્કમ નિર્ણય. સ્ટોબન એટલે મક્કમ, ડિટર્મિનેશન એટલે નિર્ણય. એની એક મક્કમ નિર્ણયતા વર્ણવે છે. To realize an idea he believed in. For years, Walt had a quietly means શાંતિપૂર્વક, નર્સેડ એટલે પોષણ આપવું અથવા તો વિકાસ કરવો. નર્સેડ એટલે પોષણ આપવું અથવા તો વિકાસ કરવો. The dream of a new kind of amusement park. વોલ્ટે થોડાક વર્ષો સુધી શાંતિપૂર્વક પોતાના આઈડિયાનો માત્ર ને માત્ર વિકાસ કર્યો, મગજની અંદર જ, કોઈને વાત ન કરી, પોતાની રીતે જ એ આ પોતાના વિચારનો વિકાસ કરતો ગયો. કઈ રીતના ડિઝનીલેન્ડ બનાવશે, કઈ રીતની અંદર વસ્તુઓ હશે, શું હશે, અને કોઈને જાણ ન કરી. કેટલાય વર્ષો સુધી માત્ર ને માત્ર પોતાની રીતે જ એક અલગ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક નો વોલ્ટ વિચાર કરતો રહ્યો હતો. તેને કોઈને બી આ વાત કરી ન હતી. એમ કહે છે It would be potpourri. Potpourri means એક પ્રકારનું કલેક્શન, જથ્થો. Potpourri means collection, જથ્થો. It would be potpourri of all the ideas conjured means સંગ્રહાયેલા up by his fertile imagination. Fertile means ફળદ્રુપ, imagination means વિચાર શક્તિ. આ એક જથ્થો હતો જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી રહ્યોનો વિચાર હતો ને, એ શું હતો ને કઈ રીતના આવેલો હતો? તો આ વોલ્ટના મગજની અંદર જેટલા બી આઈડિયા આવેલા હતા, જેટલા બી આઈડિયા સંગ્રહાયેલા હતા, એમનો એક આ જથ્થો હતો જે એમ્યુઝમેન્ટ પાર્ક વિશે જે વિચારી રહ્યો હતો તે. વોલ્ટના મગજની અંદર જેટલા બી વિચારો આવેલા હતા અથવા જેટલા વિચારો સંગ્રહાયેલા હતા, એનો આખો સમૂહ, એક આખો જથ્થો એટલે ડિઝનીલેન્ડ એમ વર્ણવે છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ એટલે ડૂબાડવું થાય, sinking $1 million into an amusement park. પરંતુ જે એમ્યુઝમેન્ટ પાર્ક નો આઈડિયો હતો તેમાં લાખો ડોલર ચાલ્યા જાય તેમ હતા. Even Walt's kind of amusement park seemed so prosperous means સમૃદ્ધ, that he wouldn't mention it to anyone. અને વોલ્ટનો જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો ને તે તો ખૂબ જ સમૃદ્ધ કક્ષાનો હતો. તેને એટલા બધા વિચારો એમાં નાખેલા હતા કે તેને આ વસ્તુ બનાવવા માટે લાખો કરોડો ડોલર જોઈ જાય તેમ હતા. અને આના વિશેની વાત તેણે કોઈને નહોતી કરેલી, કોઈને બી તેમને ડિઝનીલેન્ડ વિશેની વાત કરેલી નહોતી, કારણ કે આ આઈડિયો ખૂબ જ ઉચ્ચ કક્ષાનો હતો. તેને વર્ષોથી જેટલા બી આઈડિયા આવેલા હતા એ દરેકનો સમાવેશ તેણે ડિઝનીલેન્ડની અંદર કરી કાઢ્યો હતો. અને ડિઝનીલેન્ડ જેવું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે લાખો કરોડો રૂપિયા ચાલ્યા જાય તેમ હતા. એટલા માટે તેણે કોઈને બી એમ્યુઝમેન્ટ પાર્ક વિશેની વાત કરેલી ન હતી. He just quietly began planning. તેને માત્ર ને માત્ર શાંતિપૂર્વક, કોઈને બી જાણ કર્યા વગર પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું. કઈ રીતનું ડિઝનીલેન્ડ બનશે, એમાં કેવી વસ્તુઓ હશે, અને કઈ કઈ રાઇડ્સ હશે, કયા કયા એમ્યુઝમેન્ટ વસ્તુઓ હશે, કાર્ટૂનિંગ કયા કયા એમાં સમાવેશ કરશે, દરેક વસ્તુનો ડિઝનીલેન્ડમાં શું શું રીતે ભાગ હશે, દરેક વસ્તુનું પ્લાનિંગ તેમને ચાલુ કરી દીધું હતું. કોઈને બી જાણ કર્યા વગર આ પ્રકારનું પ્લાનિંગ ચાલુ કરી દીધેલું હતું. As usual, હંમેશની જેમ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને હંમેશની જેમ તેને એમને બધાને આઈડિયો કીધું, અને કેવી રીતના enthusiasm means ઉત્સાહપૂર્વક, એટલા ઉત્સાહપૂર્વક અમને એને આઈડિયો કીધો કે દરેક લોકોએ તેમાં હા પાડી દીધી. હા, આપણે આ વસ્તુ કરશું, હા આપણે આ વસ્તુ કરશું. someone asked, કોઈ પૂછે છે, વોલ્ટ, how should the Disneyland look? કોઈ પૂછે છે, વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાશે આખું? ડિઝનીલેન્ડ તું કહે છે, આટલું ઉત્સાહપૂર્વક વર્ણવે છે કે ડિઝનીલેન્ડ આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે, પણ હકીકતમાં તે દેખાશે કેવું? તો ક્વિક કેમ ધ રિપ્લે, અને ઝડપથી જવાબ આવી ગયો. વોલ્ટ જવાબ આપે છે પ્રેડિક્ટેબલી. પ્રેડિક્ટ એટલે આગાહી કરવી, એટલે વોલ્ટ એક પ્રકારની આગાહી કરે છે. કદાચ, સોરી એક લાઈન ભૂલાઈ ગઈ છે. What, how should Disneyland look? Quick came the reply. It should look like nothing else on this earth. તો વોલ્ટ શું કહે છે? આ કદાચ એવું દેખાવું જોઈએ કે આ પૃથ્વી પર આવું કશે હશે જ નહીં. આ કદાચ એવું દેખાવું જોઈએ
કે આ પૃથ્વી પર કશે હશે જ નહીં એવું મારું ડિઝનીલેન્ડ દેખાતું હશે, ને હકીકતમાં એવું જ થયું. આખી પૃથ્વી પર કેટલા એમ્યુઝમેન્ટ પાર્ક છે, લાખોની સંખ્યામાં એમ્યુઝમેન્ટ પાર્ક છે, પણ પૃથ્વી પરના દરેક લોકોને ડિઝનીલેન્ડ વિશેની માહિતી હશે. પૃથ્વી પરના દરેક લોકોને કોઈ એમ્યુઝમેન્ટ પાર્કની માહિતી હશે કે નહીં હોય, પણ તેમને ડિઝનીલેન્ડ વિશેની માહિતી હશે. એટલે કહે છે વોલ્ટ, ડિઝનીલેન્ડ એવું દેખાશે કે આ પૃથ્વી પર એવી કોઈ વસ્તુ જ નહીં હોય એવું મારું ડિઝનીલેન્ડ હશે. એન્ડ પ્રેડિક્ટેબલ વી હેડ a trouble raising money, અને કદાચ અમારે પૈસા એકઠા કરવામાં બી પ્રોબ્લેમ આવશે, કારણ કે ડિઝનીલેન્ડ એવું બનાવવાનું હતું જેમાં લાખો કરોડો ડોલર ચાલ્યા જશે અને એટલા બધા પૈસા ઉભા કરવામાં પ્રોબ્લેમ આવે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, અને છેવટે ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955, અને 1955 ની અંદર ડિઝનીલેન્ડ ઓપન થયું. 1955 ની અંદર ડિઝનીલેન્ડ ઓપન થયું. Since the first day, million of people have flocked. લાખો લોકોના ટોળા ઘસી આવ્યા. Million of people have flocked. લાખો લોકોના ટોળા ઘસી આવ્યા to see the unique creation of Walt's imagination. વોલ્ટની રચનાત્મક જે પ્રવૃત્તિ હતી અથવા દૂરદ્રષ્ટિ હતી, વોલ્ટની જે અજોડ રચનાત્મક દૂરદ્રષ્ટિ હતી તેને જોવા માટે પહેલે જ દિવસે લાખો લોકોના ટોળા ઘસી આવ્યા 1955 ની અંદર. Like a kid with a new toy, the biggest, the shiniest toy in the world, Walt used to wander એટલે ફરવું, આટા ફેરા મારવા, through the park, staring એટલે ઘૂરવું, as the happily as any tourist. કે જાણે વોલ્ટ પાસે એક ટોય હોય, રમકડું હોય. કેવું રમકડું? બિગેસ્ટ, સૌથી મોટું, શાઇનીએસ્ટ, એક પ્રકારનું ચમકતું એવું ટોય વોલ્ટ પાસે હોય. તેવી રીતના વોલ્ટ ડિઝનીલેન્ડ ની અંદર એક ટુરિસ્ટની જેમ ટુરિસ્ટ આટા ફેરા મારીને દરેક વસ્તુઓ જોતા હોય, એવી રીતના વોલ્ટ પણ આટા ફેરા મારતો એ દરેક વસ્તુ ડિઝનીલેન્ડ ની અંદર નિહાળતો હોય છે. કે જાણે તેની પાસે પોતાનું રમકડું છે, પણ કેવું રમકડું? સૌથી મોટું, સૌથી ચમકદાર એવા રમકડાને તે નિહાળી રહ્યો હોય છે ડિઝનીલેન્ડ ની અંદર. ફરીવાર ડિઝનીલેન્ડ ની વાત જોઈ લઈશું. ડિઝનીલેન્ડ એક વોલ્ટના મગજનો આઈડિયા હતો. તેને અત્યાર સુધી જેટલા બી આઈડિયા આવેલા હતા તેમનો એક પોટપુરી, એક સમાવિષ્ટતા વાળો ભાગ હતો. તે શાંતિપૂર્વક રીતે આ આઈડિયાનો વિચાર કરી રહ્યો હતો અને તેનો વિકાસ કરી રહ્યો હતો. તેને પેપર વર્ક, પ્લાનિંગ બી ચાલુ કરી દીધેલું હતું એકલા હાથે, અને ત્યારબાદ તે આખા ગ્રુપને વર્ણવે છે અને એટલા ઉત્સાહપૂર્વક વર્ણવે છે કે આખું ગ્રુપ તૈયાર થઈ જાય છે આઈડિયાને માનવા માટે. પરંતુ પ્રોબ્લેમ શું આવે છે? પૈસા કલેક્ટ કરવામાં પ્રોબ્લેમ આવે છે, અને પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ કરીને 1955 ની અંદર ડિઝનીલેન્ડ તે ઓપન કરે છે. અને ડિઝનીલેન્ડ હકીકતમાં કેવું હતું? તો આ પૃથ્વી પર કશે જોવા ન મળે તેવું એક સ્થળ ડિઝનીલેન્ડ હતું. અને પહેલે જ દિવસે વોલ્ટની આ અજોડ રચનાને જોવા માટે લાખો લોકોના ટોળા આવી જાય છે, અને વોલ્ટ ભી એક ટુરિસ્ટની જેમ, એક ગાઈડની જેમ આ ડિઝનીલેન્ડ ની અંદર આટા ફેરા મારતો હોય છે. કે જાણે તેની પાસે વિશ્વનું સૌથી મોટું રમકડું, ચમકદાર રમકડું હોય તેની જેમ તે આટા ફેરા મારી રહ્યો હોય છે. The overwhelming success, overwhelming એટલે ખૂબ જ વધારે પડતો, છલકાતો, overwhelming એટલે ખૂબ જ વધારે પડતો, છલકાતો, of Walt's crazy idea, ખૂબ જ વધારે પડતો અને ખૂબ જ આગળ પડતો, છલકાતો, સક્સેસ, સફળતા વોલ્ટના ક્રેઝી આઈડિયાનો, એટલે કે એક અલગ પ્રકારના આઈડિયાનો created a dramatic phase in the Disney fortune, fortune એટલે નસીબ. જે વોલ્ટનો અલગ પ્રકારનો ડિઝનીલેન્ડનો આઈડિયો હતો, જેના થકી વોલ્ટને ખૂબ જ વધારે પડતો સક્સેસ મળી ગયો અને ડિઝની ફોર્ચ્યુન એટલે કે ડિઝનીના નસીબને જ બદલી નાખ્યો. ડિઝનીના નસીબને જ બદલી નાખ્યું, કારણ કે લાખો લોકો દરરોજની વિઝિટ કરે એટલે ડિઝનીના નસીબ આપોઆપ બદલાઈ જ જવાના છે. યet છતાં સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ, પણ આટલો બધો સક્સેસ મળી ગયો છતાં બી વોલ્ટમાં કશું બદલાવ આવ્યો ને આપણે જોઈ ગયા હતા જ્યારે એક સ્ટોરીમેન રૂપરેખા વર્ણવી રહ્યો હતો અને વોલ્ટની સફળતાની વાત કરી રહ્યો હતો, ત્યારે વોલ્ટે કીધું હતું હું સફળ છું એમાં ના નથી, પરંતુ મારી જોડે ઘણા બધા લોકો છે અને એ બધાની આખી પ્રોપર્ટી છે, આ મારી એકલાની નથી. એટલે કહે છે આટલો બધો સક્સેસ મળ્યો ડિઝનીલેન્ડને કારણે છતાં બી વોલ્ટમાં કશું ફેરફાર આવ્યો નથી.
he remained the simplest of men. તે એકદમ સાદગીવાળો માણસ રહ્યો છે. તે એકદમ સાદગીવાળો માણસ રહ્યો છે. he hated parties. તેને પાર્ટીઝ થી નફરત હતી. તેને પાર્ટીઝ થી નફરત હતી. and his idea of night out was a burger. and his idea of night out was a burger and chili at some little restaurant. અને જો તે રાત્રે નાઇટ આઉટ કરવા એટલે કે રાતે બહાર આટા ફેરવા માટે જાય તો બી તેનો વધારામાં વધારો ખર્ચો શું હતો? તો એક બર્ગર ખાતો. એ માત્ર ને માત્ર એક બર્ગર ખાતો હતો. his only extravagance એટલે વધારાનો ખર્ચો શું હતો? was a miniature railroad that ran around the grounds of his home. તેના ઘરની આસપાસ એક ટ્રેન આટા ફેરા મારતી હતી. તેના ઘરની આસપાસ એક ટ્રેન રાઉન્ડ મારતી હશે ને તેમાં તે બેસતો. તે તેનો એક વધારાનો ખર્ચો હતો. એટલે શું કહે છે? વોલ્ટ એક સાદગીવાળો માણસ હતો. તેની પાસે ગમે તેટલું સક્સેસ આવ્યું છતાં બી તેનામાં કશું ફેરફાર થયો નહીં. તેનું બિહેવિયર જેવું હતું તેવું તેવું રહ્યું. તેના ખર્ચા કેટલા હતા? તો એક માત્ર ને માત્ર બર્ગર જ્યારે તે નાઇટ આઉટ માટે જાય ત્યારે. અને બીજો ખર્ચો શું હતો? તો તેના ઘરની આસપાસ એક ટ્રેન હતી. તે ટ્રેનમાં તે બેસતો અને તેની મુસાફરી કરતો. તે તેનો એક એક્સ્ટ્રાવેજન્સ એટલે વધારાનો ખર્ચો હતો. What do you do with all your money? Friend once asked him. અને આટલા બધા પૈસા કમાતો તો તેના મિત્રએ તેને એકવાર પૂછ્યું, તું તારા આટલા બધા પૈસાનું શું કરીશ? તું તારા આટલા બધા પૈસાનું શું કરીશ? Pointing at the studio, Walt said. એક મિત્રએ સ્ટુડિયો તરફ પોઈન્ટ કરતા કહ્યું, સોરી, એક મિત્રએ તેમને કહ્યું, તું આટલા બધા પૈસાનું શું કરીશ? તો વોલ્ટે સ્ટુડિયો તરફ પોઈન્ટ કરતા કહ્યું, I fertilize that field with it. હું જે અમારો સ્ટુડિયો છે તેને ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું થાય, પરંતુ અહીંયા વિકાસ કરવાના મીનિંગમાં લેવો પડે છે. મારો જે આ વિડિયો છે એટલે કે મારો જે આખો સ્ટુડિયો છે ડિઝનીનો, હું તેને ફળદ્રુપ કરીશ એટલે વિકસાવીશ. with it એટલે કે આ પૈસાની જોડે. એક મિત્રએ પૂછેલો તો તું આ પૈસાનું શું કરીશ? તો હું આ પૈસા વડે મારા સ્ટુડિયોનો વિકાસ કરીશ એમ કહે છે. and it is true that Walt plow એટલે ખેડવું થાય એટલે કે વિકાસ કરવાના મીનિંગમાં Walt plowed money back into the company almost as fast as it come in. અને આ સાચું બી પડ્યું. શું કરેલું વોલ્ટે? તો જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવતા હતા એટલા જ ઝડપથી તે પૈસા પાછો તે સ્ટુડિયોમાં રોકતો હતો. એટલે કે પોતાના સ્ટુડિયોનો વિકાસ કરતો હતો. જેટલા તેની પાસે પૈસા આવતા એ દરેક પૈસા તે પાછો સ્ટુડિયોની અંદર નાખતો હતો અને સ્ટુડિયોનો વિકાસ કરતો હતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. પહેલી વાર તે ભાગીદારી કરતો હતો. Being a solvent એટલે ભાગીદારી કરી. For his first time since he started a business, જ્યારથી તેણે બિઝનેસ ચાલુ કરેલો હતો ત્યારથી પહેલી વાર તેણે ભાગીદારી કરી હતી. And Walt a chance to develop other ideas. એના થકી વોલ્ટને બીજા આઈડિયા વિચારવાનો સમય મળી ગયો. These includes the development of mineral kind of California Institute of Art. તેને California Institute of Art ઓપન કરી, for which he donated the land and several $million. તેના માટે તેને જમીનનું દાન કર્યું અને કેટલાક લાખો રૂપિયાનું બી દાન કર્યું. And most ambitious of all, અને સૌથી મહત્વાકાંક્ષી, એમ્બિશિયસ મીન્સ મહત્વાકાંક્ષી, આ બધામાંનું સૌથી મહત્વાકાંક્ષી શું હતું? $100 million Disney World and City of Tomorrow in Florida. $100 million એટલે કે અબજો રૂપિયાનું તેને ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ફ્લોરિડાની અંદર ચાલુ કરેલું હતું. અબજો રૂપિયાનું ડિઝની ઓફ વર્લ્ડ એન્ડ સિટી ઓફ ફ્લોરિડા તેને ચાલુ કરેલી હતી. શું કહે છે? જ્યારે પહેલીવાર વોલ્ટ ભાગીદાર બન્યો, બીઈંગ અ સોલ્વેન્ટ એટલે ભાગીદાર બન્યો, જ્યારે પહેલીવાર વોલ્ટ ભાગીદાર બન્યો ત્યારે તેને અલગ અલગ વિચારો કરવાનો સમય મળી ગયો અને તેમાં તેને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની સ્થાપના કરી, જેમાં તેને કેટલીક જમીન અને કેટલાક લાખો રૂપિયાનું દાન કરેલું હતું. અને સૌથી મહત્વાકાંક્ષી અબજો રૂપિયા ખર્ચીને તેને ડિઝની વર્લ્ડની સ્થાપના કરેલી હતી અને સિટી ઓફ ફ્લોરિડાની સિટી ઓફ ટોમોરો સ્થાપના કરેલી હતી ફ્લોરિડામાં. અહીંયા સુધી અટકાવું છું લેક્ચરને.